વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા જ દર્શકોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના. આજે ગુરુ પૂર્ણિમા પણ છે અને નાની દીકરીઓને છે ને જાગરણ પણ છે. નાની ઝરણાને હજી વાર છે, 3 દિવસ કે 2 દિવસ છે. 2 દિવસ પછી એનું જાગરણ છે. અત્યારે તો જાઉં છું, એક આમંત્રણ આવ્યું છે આશ્રમથી, તો જતા આવીએ. ઘણા લોકો ફોન કરીને પૂછે છે, મેસેજ કરે છે કે યુટ્યુબ ચેનલ ચાલુ કરી. તો હા, અને પણ મને મજા આવે છે તો મેં આ ચેનલ ચાલુ કરી છે. હું બહાર ફરતો હોય ને એના વિડીયો ઉતારીને યુટ્યુબ ચેનલ ઉપર મૂકું. એ ધંધો વાંચ્યો નથી, એને કોઈનું કોઈ ગ્રાહક મળી જાય. તો આપણે પણ આ ચાલુ કર્યું છે, જોઈએ. સફળતા તો મળશે જ, મને વિશ્વાસ છે ત્યાં સુધી કંઈ વાંધો નહીં આવે. કોઈ પણ કામમાં 3-4 મહિના તો તમારે ભોગ આપવો જ પડે. આમાં આપણે કાંઈ રોકાણ કર્યું નથી કે ભાઈ આમાં આપણા પૈસા રોકાઈ ગયા છે. ઘણા લોકો લાખો કરોડો રૂપિયાના બિઝનેસ ચાલુ કરે છે રોકાણ કરીને, તો પણ નથી ચાલતા. આ તો વગર રોકાણનો બિઝનેસ છે, અને જે કરું છું એની સાથે સાથે જ આ કામ સ્ટાર્ટ કર્યું છે. તો તમે બધા સપોર્ટ કરો તો આપણે આગળ વધશું. કેમ કે એકવાર પૈસો આવવાનું ચાલુ થયો, ભલે ગમે એટલા આવે, 200, 500, 1000, 2000, જે કંઈ આવશે, જે એકવાર પૈસા આવવાના ચાલુ થઈ ગયા ને, તો પછી હું આની પાછળ ટાઈમ પણ આપીશ પૂરો, અને ઇન્વેસ્ટ પણ કરીશ. અને આમાં આપણે જોઈશું કે કેવી રીતે આગળ વધાય છે. હજી છે ને અમદાવાદમાં વરસાદની આગાહી છે, અને જોરદાર આગાહી છે ગુરુવારની. આજે છે બુધવાર, ગુરુ પૂર્ણિમા પણ છે, એટલે બગદાણા અને જે કંઈ મોટા મોટા આશ્રમો હશે ત્યાં બધે ગરદી પણ ફૂલ હશે. આજે સ્કૂલોમાં પણ આ જ બધા પ્રોગ્રામ છે, કેમ કે ગુરુ એટલે શિક્ષક કહેવાય. કે જે લોકો ગુરુને માનતા હોય એ ગુરુના આશીર્વાદ લેવા માટે જતા હોય છે જે તે આશ્રમે, કે ગુરુને મળવા માટે. ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આ આપણને સંસ્કૃતમાં શ્લોક આવતો હતો. અને મારે છે ને કોઈ ગુરુ છે નહીં, કેમ કે સમય જ ગુરુ હતો મારા માટે. તો મેં જે કાંઈ કર્યું છે એ મેં મારા જાત મહેનત ઉપર જ કર્યું છે. તો હું તો હાલમાં કોઈ ગુરુને માનતો નથી, પણ જે પણ સારા ગુરુ હોય, જે સારા કંઈક પ્રવચન કરતા હોય અથવા તો સમાજ માટે સારું કામ કરતા હોય, તો એ લોકોને આપણે ક્યારેક ક્યારેક શ્લોકો કે એવું સાંભળીએ. જેમ કે મોરારી બાપુ છે, એ મને ગમે છે. કામ પણ થયા છે એવા ગુરુના આશીર્વાદથી. ઘણા લોકોને સારી જગ્યાએ નોકરીઓ લાગી હોય છે. તો ગુરુ બી એમનેમ નથી બનતા હોતા, એમનો બી કંઈક પ્રભાવ હોય છે. એમને બી આટલા લાખો કરોડો લોકો માનતા હોય, તો કાંઈ એમનેમ તો માનતા ના હોય, કાંઈક તો એમની પાસે પણ શક્તિ હશે. આટલા માણસો, આપણાથી 5 માણસ ભેગા નથી થતા, અને લાખો માણસો સામેથી આવે છે એમના આશ્રમ ઉપર. ઘણા બધા આશ્રમોએ આજે ભજન કીર્તન હશે, જમણવાર હશે, લોક ડાયરા હશે, સારા સારા મોટા મોટા કલાકારો આવ્યા હશે. તો આજનો દિવસ પણ એક છે ને ઉત્સવ જેવો જ છે. આ ડેઈલી વિડીયો બનાવવાથી એક ફાયદો પણ થયો છે કે સવારમાં વહેલું ઉઠાઈ જાય છે. પહેલાં હું 10-10 વાગ્યા સુધી સૂઈ રહેતો હતો, 10, 10:30, 11, પણ હવે છે ને 8:30 ઊંઘ ઉડી જ જાય છે. એમ થાય કે બેઠા જઈએ નવરા સૂઈ રહેવું, એના કરતાં વિડીયો એડિટિંગ કરી લઉં. અને ક્યારેક જો કોઈ એવી જગ્યાએ કંઈ એવી વસ્તુ દેખાય જેનાથી આપણો વિડીયો વધારે વાયરલ થઈ જાય. અત્યારે ખૂબ ઓછા લોકો જોવે છે અને લાઈક પણ ઓછા જ આવે છે. જોવે છે એ સારું છે, જેટલા લોકો મારા વિડીયો જોવે છે એ માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ તમે છે ને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું રાખો. તો મેં પહેલો વિડીયો જ્યારે બનાવ્યો ને ત્યારે એમાં કીધું હતું કે જ્યારે 500 મારા સબસ્ક્રાઈબર થશે ને તો હું ગાડીની પાછળ
મારી ચેનલનું નામ લખાવડાવીશ, તો એના માટે મને સપોર્ટ કરજો. પ્રસાદી લઈ લીધી હતી ગુરુ પૂર્ણિમાની, અને દર્શન પણ કરી લીધા હતા. સાથે મિત્રો મળી ગયા હતા 2, એમની સાથે પણ મુલાકાત થઈ ગઈ. જો કે એમણે જ મને આમંત્રણ આપ્યું હતું મિત્રએ જ કે ભાઈ આવજો ને આવજો, એટલા માટે એમને પણ મળાઈ ગયું. ઘણા દિવસો ને આમ તો મહિનાઓ, વર્ષો, 1.5 વર્ષ થઈ ગયું મળ્યા. એ લોકોને પણ મળ્યો. અને પ્રસાદી છે ને, એનું નામ જ પ્રસાદી છે, એટલી સ્વાદિષ્ટ હતી ને. અને આમ બી પ્રસાદ હોય ને મંદિરનો હોય કે ઘરે કંઈ કથા કરી હોય, એવો પ્રસાદ તમે ગમે એટલા બીજા મસાલા નાખીને બનાવો ને તો બને નહીં એવો. એટલો સરસ પ્રસાદ હતો. વરસાદ છે અંધારો, અને ધીમે ધીમે થઈ ગયો છે વરસાદ ચાલુ. છાંટા પડવાના ચાલુ થઈ ગયા છે. હવે જોઈએ, બફારો ખતરનાક છે એટલે વરસાદ તો આવશે, પણ કેટલો આવે છે એ તો આપણને ખબર નથી. આપણે કઈ આગાહી કરતો છીએ નહીં. બફારો એટલો મારે છે ને કે આમ ચીકણું થઈ ગયું છે શરીર. એસી ચાલુ કરવું પડે છે. એસી ના કરીએ ને તો બેસી બી ના થાય, એટલો અંદર બફારો મારે. અયોધ્યા ચોક, નિકોલમાં બહુ કન્સ્ટ્રક્શન થઈ ગયું. નિકોલ એટલે છે ને આખું એક અલગ અમદાવાદ હોય ને એવું જ લાગે. અમારે ત્યાં એવું થોડુંક ઓછું છે, કન્સ્ટ્રક્શન થાય છે, પણ અમુક જગ્યાઓ એવી છે કે મજા આવે. તમને ખુલ્લું લાગે, થોડું ગામડાની ફીલ આવે. હવે તો બધા એરિયામાં છે ને બધી વસ્તુ મળે છે, એટલે જલ્દી કરીને ક્યાંય જવાની જરૂર ના પડે બીજા એરિયામાં. પહેલાં તો કેવું હતું કે કંઈક ખરીદી કરવી હોય તો લાલ દરવાજા જાય ને. હજી અમુક લોકોને જવું ગમે છે. લાલ દરવાજા છે, કંસાળ છે, રતનપોળ છે, અને ત્યાં જે વેરાયટી મળે ને એ ભલે અહીંયા ગમે એટલો વિકાસ થાય પણ અહીંયા ના જ મળે. અને ભાવમાંય ફરક હોય. ત્યાં ભાવ 10 રૂપિયાનો મળતો અને અહીંયા એના 3 ગુણા 4 ગુણા થઈ ગયા. હવા થઈ ગઈ છે એક ટાયરમાં ઓછી, તો ક્યાંક સાઈડમાં ઊભી રાખી અને હવા પૂરી લઈએ. કે હવા ઓછી થાય ને તો જલ્દી પંચર થવાના ચાન્સ છે. આગળ ક્યાંક ઊભી રાખી અને હવા પૂરી લઉં. હવા થઈ ગઈ છે ઓછી, તો આપણે કાઢી લીધું છે આપણું બ્રહ્માસ્ત્ર અને કરી દઈએ ચાલુ. ₹33 હવા છે, ચાલુ કરી દઈએ એટલે 35 થઈ જાય. 35 હવા. મારે જવાનું છે કલોલ. એક મિત્ર આવવાના હતા અને પછી એમનું થઈ ગયું કેન્સલ, કેમ કે એમણે કીધું કે મારે 6 વાગશે, 6, 6:30. તો પછી હું એટલું જ જઈ આવું અત્યારે. આ વખતે તો વરસાદ આવે ને જોરમાં જ છે વરસાદ, તો એવું નક્કી કર્યું છે કે ગમે ત્યાં ગાડી સારી જગ્યાએ પાર્ક કરી અને બસમાં કે ટ્રેનમાં, મેટ્રોમાં જતું રહેવું છે. બાકી હવે આવો રિસ્ક નથી લેવો પાણીમાં નાખવાનો. એ તો એ દિવસે બચી ગયા, કાંઈ થયું નહીં. આ સાબરમતી નદીના કાંઠે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ઘણા વખતથી અહીંથી નીકળું ને તો ઈચ્છા થતી હતી કે જોતા જઈએ, દર્શન કરતા જઈએ માતાજીના. બહુ મસ્ત મૂર્તિ છે અને એકદમ નદીના કાંઠા ઉપર જ છે, સાબરમતી નદીના કાંઠે છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે બનેલો કેબલ બ્રિજ. રાત્રે આની ઉપર લાઇટિંગ થતી હોય ને તો બહુ મસ્ત લાગે. આપણે આગળના વિડીયોમાં બતાવેલું છે. અને નીચેથી આ રસ્તો પણ ખુલ્લો કરી નાખ્યો છે, નકર આગળ જઈને પાછું યુટર્ન મારીને રિંગ રોડ ઉપર આવવું પડતું હતું. ટ્રાફિક થતો હતો જામ. દિવસનો નજારો અલગ હોય, રાતનો નજારો અલગ હોય.
આવો રોડ હોય ને તો ગાડી ચલાવવાની મજા આવે. બહુ મસ્ત ખુલ્લો રોડ છે, 6 લેન હાઈવે. આગળ આવશે અડાલજની વાવ, ત્યાંથી જવાનું છે કલોલ. સ્વાગત છે તમારું અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર. અને આ હાઈવે ઉપર છે ને ટોલ ટેક્સ નથી, ફ્રી છે. તો ગુજરાતમાં બધી જગ્યાએ રાજ્ય સરકારના જેટલા પણ હાઈવે છે બધા ફ્રી જ છે. છૂટા હશે તો આપી દો. વાસી બા મજા? બસ જય માતા. એક આ અમદાવાદ મહેસાણા વાળો રોડ અને એક આપણો અમદાવાદ થી બરોડા વાળો રોડ. આ બે રોડ છે ને એટલો ટ્રાફિક થાય છે ને. આ રોડ છે ને મોટા કરવાની જરૂર છે. આ 6 લેન બનાવે ને તો જ કામનું. ઘણા લોકો તો છે ને અમદાવાદ થી મહેસાણા અને કલોલ ને કડીને રોજ અપડાઉન કરતા હોય છે. એટલે આ બાઇકો વાળા ને વધારે હોય છે. રાત્રે તો સાંજે 6 વાગ્યા પછી તો તમે જોવો ને તો નકરી બાઇકો વાળા જ. અને આમાં માંડ સાઈડ કપાય. સાઈડ કપાવવાનો જગ્યા જ નથી. 2 લેન હાઈવે છે પણ બહુ ટ્રાફિક વાળો ને કન્જેસ્ટેડ છે. રોડ સારો છે પણ આમાં ટાઈમ જતો રહે વધારે ક્યાંય જવું હોય તો. એમાં કોઈ નાનું મોટું એક્સિડન્ટ થઈ ગયું તો આખો રોડ બ્લોક થઈ જાય. કે આ રોડ ઉપર છે ને કંપનીઓ બહુ બધી છે, જીઆઈડીસી ને કંપનીઓ ને બધી છે. એના કારણે અપડાઉન અમદાવાદથી બી લોકો બહુ કરતા હોય છે. હવે ગેસના ભરેલા સિલિન્ડર વાળી જે ગાડીઓ જતી હોય ને એનાથી પહેલાં બને ત્યાં સુધી સાઈડ કાપી નાખવી. કેમ કે આમાં ક્યારેય અથડાય અને સ્પાર્ક બાર્ક થાય ને તો બહુ મોટું નુકસાન થાય અને આજુબાજુની ગાડીઓ બધું સળગી જાય. એટલે બને ત્યાં સુધી આવી ગાડીઓને પહેલાં જ ઓવરટેક કરી લેવી. આવી ગયા છીએ કલોલમાં. કલોલનો પુલ ચડી જવાનો છે, નીચે નથી જવાનું. આપણે જવાનું છે થોડું આગળ આના રોડ ઉપર. ઘણા ટાઈમ પછી આ રોડ ઉપર આવ્યા. નકર પહેલાં આબુ જવાનું હોય ને તો આ મહેસાણા રોડ ઉપર જ જતા. પણ હવે છે ને અમે હિંમતનગર વાળો હાઈવે પકડી લઈએ કેમ કે એ છે 6 લેન હાઈવે. તો ત્યાંથી ફટાફટ બી પહોંચી જવાય છે ને ટ્રાફિક એ નથી નડતો. આ છે ને એક હોટલ છે, હોટલ બંસીવાલા ખાને કે સાથ ફ્રી કાર વોશ, મંડાલી 23 કિલોમીટર. એટલે આ જ રોડ ઉપર મહેસાણા બાજુ જાઓ ને તો આ હોટલ છે જેમાં તમારી ગાડી ફ્રીમાં સર્વિસ વોશ કરી આપે છે. એ બોર્ડ આવ્યું હતું ને બંસીવાલાનું તો એ 1 કિલોમીટરમાં મારા ખ્યાલથી 3 થી 4 વાર આવ્યું અને કન્ટિન્યુ ચાલુ જ છે. તો આવી રીતે પણ આ લોકો જુગાડ કરે, આવી રીતે કમાવા માટે તેને કંઈક તો કરવું. જેવી રીતે રાજસ્થાનમાં જઈએ ને પેલું કિંગ કા ખાના વાળું બોર્ડ છે ને એવી રીતના જ મોટા મોટા બોર્ડ મારેલા છે. 1 કિલોમીટરમાં 3 થી 4 વાર આવી જાય છે. આ છે કલોલનું ડીમાર્ટ અને જો અહીંયા નીચે પણ એનું જ બોર્ડ છે.